ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો આજે છે સન્ડે અને હમણાં જો ઓફિસેથી ફોન આવી ગયો હતો 9:10 થઈ છે. થોડુંક મોડું થઈ ગયું છે આજે. હમણાં ઓફિસે જવાનું છે ને બાજુ અહીંયા કામ કરીને બેઠા છે અને મમ્મી અહીંયા જો કામ કરે છે અંદર. તો અત્યારે આપણે જઈએ ઓફિસે. આ બે એમ કહે છે કે છે ને ઓફિસ નથી જવાનું એમ. ना मैं नहीं कीधो भाई ऑफिस હમણાં જોઈ લેજે લે. इसने कल मुझे बोला था कि इसका आज पूरे दिन छुट्टी है. રજા હતી પણ હવે નથી. આવડા બે એમ કહે છે કે હું છે जल्दी ને आवजे हूं જલ્દી मैं આવજે નહીં. પેલા એમ કહેતા હતા કે હે ને તું ઓફિસ નથી જતો. હવે જો વ્લોગમાં જોઈ લેજે બરોબર ઓફિસ જાઉં છું કે નહીં યાર. मैं नहीं कीधो भाई हूं ના તમે ભાઈ બોલ્યા હતા. બોલ મેં ક્યાં બોલ્યો? રેકોર્ડિંગ છે માપે ફોનમાં. हां બતાવો. हम लोग ના રસ્તામાં જાતો હતો ને મને કાકા મળી ગયા રસ્તામાં. ઓય હાય હાય કે તો વણી વણી જો વિવેક અમાર કાકી માર કાકા. તો અત્યારે આવી ગયા છીએ ઓફિસે ને આખી ઓફિસ ખાલી છે. એક જ છે એરો આપણે જ. એટલે ક્યાં ગયા બધા? रजा ऊपर બધા રજા ઉતા હશે. અમે આવ્યા છીએ ત્યારે હમણાં બધા ધીમે ધીમે આવશે. આજે રવિવાર છે એટલે બધા ઉઠતા જઈ અમે થોડા વહેલા જ આવી ગયા છે. જો અત્યારે કોઈ આવ્યું નથી એટલે જો અમે પહેલાં સાફ સફાઈ કરી નાખી છીએ. ત્યારે અમે સાફ સફાઈ કરી લીધી છે ને અત્યારે જો હવે વ્રજ આરતી કરીએ છે. તમે આરતી કરી લીધી છે. હવે જો તમને અમારી એકવાર ઓફિસ બતાવી દો કેવી છે એમ. તો જો આ ટેબલ છે એ છે એનજીભાઈનું, પછી આ ગુરુજીનું, આ કિશનભાઈનું અને આપણા શેઠ તરુણભાઈનું. ત્યારે વાગવામાં થયો છે એક અને આપણે ઓફિસે લાડુ મારીને અત્યારે જઈએ છીએ ઘરે અને હર્ષ ગુરુ આપણી વાટે ઊભા છે નીચે. હલો ગુરુ. એ ઘરે જતા હતા ને જો અત્યારે એક આ ભાઈબંધ મળી ગયો છે. मैं क्रिकेट रमीने आया पाछળ. જો હું ઓફિસે ગયો હતો. જો તને બતાવે તમે ખોટું તમને લાગતું ખોટું લાગતું ને જો એ તો બતાવ્યું બ્લોગમાં. ઓફિસે ગયો હતો એમ. આપણે છે આ પિન્ટુભાઈ. એનું નામ હરજીપ છે પણ બધાને પિન્ટુ કહે છે પહેલેથી. बोलो भाई બોલ શાંતિ. बस जो आयला करे हम नाम આપણે આવી ગયા છીએ ઘરે અને જમવાનું આવી ગયું છે અહીંયા. એટલે જો ડોરેમોન જોતા જોતા આપણે ખાઈ છીએ. અત્યારે હમણાં આપણને વૃદ્ધનો ફોન આવ્યો હતો આપણને લેવા આવ્યો છે તો આપણે જઈએ છીએ નીચે. અત્યારે એ એમ કહે છે કે હું તને એક જગ્યાએ લઈ જાય. કહેવાનું નથી પણ એ મને લઈ જાય છે. સરપ્રાઈઝ આપે છે અત્યારે. હવે જોઈ ક્યાં લઈ જાય. તો અહીંયા જ ઊભો હતો મારી વાટે. હા બદલા એલા ઓલા ભીના થઈ ગયા હતા પરસેવાથી એટલે કેટલી ગરમી થતી હતી. હા જો એસ્થેટિક આવું છે. તમે નીકળી ગયા છીએ અને આણે મને કહી દીધું છે કે ક્યાં જવાનું છે પણ હવે હું તમને નથી કહેવાનો. તમારી આટલું સરપ્રાઈઝ જ છે કે ક્યાં જવાનું છે. તમે એ જગ્યાએ પહોંચી ગયા છીએ અને એ જગ્યા તમે ઓળખો જ છો. અમે પહેલી વાર આવ્યા હતા ને ત્યાં જ આવી છે અત્યારે. જો ગોતાલાવાડી પાસે ઓલી વર્કશોપ હતી ને ત્યાં પાછા આવી ગયા છીએ. આ વખતે કલર થાય છે. આ વખતે મૂર્તિમાં કલર થઈ ગયો છે. ગઈ વખત ત્યાં જે મૂર્તિ હતી ને એમાં જતા કલર થઈને જોઈએ જે બધી મૂકી દીધી છે. અત્યારે છે ને જો આનો ફોન ગરમ થઈ જાય ને તો હું કરીશ. જો ખાલી ओप्पो पावर ફોન છે ને પાણી નાખી દીધું છે ઠંડુ થવા. એટલે વોરંટી હોય ચાલે તો વાંધો નહીં પણ પછી જોવું પડે નહીં. એલા ત્યાં ना સુધી वांधो नहीं આવે. वांधो नहीं તો અમે આવી ગયા છીએ બહાર ત્યાંથી અને જો અહીંયા એક વસ્તુ બતાવું તમને. જો અમે પાછા વર્કશોપની અંદર આવી ગયા છીએ અને જો બધી મૂર્તિ બને છે અત્યારે લાઈવ. જે અત્યારે એ અમને જોવાની બહુ મજા આવે એટલે અમે વારે વારે અહીંયા આવીએ છીએ. હું તમને બધી મૂર્તિ બતાવું ને એ બધી વન પીસ મૂર્તિ છે. તમારું ઘડીક મગજ કામ કરવું બંધ થઈ જાય પણ જોજો તોય. ભાઈ છે ને 6 કે 7 વર્ષથી જાય મૂર્તિ બનાવે છે ગણપતિની. ત્યારે એવડે જો આટલી સારી બને
એટલે આ કાંઈ હવે અમારું તો કામ છે જ નહીં આવું કા આપણે 10 વર્ષ કરીને તોય ન થાય આપણથી એ અમે દેખાઈ ગયું અહીંયા 1 साल की कितनी मूर्ति बनती होगी शायद मतलब अंदाजित नहीं बोल सकते नहीं मतलब टोटल कितना मूर्ति बनता होगा यहाँ पे 1 साल में आप 20-30 हज़ार बनता होगा जो अब एम કહે છે કે 20-30 હજાર મૂર્તિ તો અહીંયા બનતી જ હશે આખા વર્ષની 20-30 હજાર મૂર્તિ એટલે બહુ મોટું કામકાજ છે અહીંયા આને છે ને હમણાં જો આને મને એક મૂર્તિ દેખાડી જો હમણાં બતાવું જો આ 1 પીસ મૂર્તિ છે જો ખાલી તમે એકવાર ખાલી આમ ડિટેલિંગ જો 1 પીસ મૂર્તિ એટલે એવી મૂર્તિ કે છે ને એક જ હોય વધીને બીજી હોય વધારે ન હોય 1 થી 2 જ મૂર્તિ હોય એવી એની જેવી તમને બીજી જોવા ન મળે એમ જેમ કે આપણે પરેલચા રાજા હતા એની જેમ બેલેન્સિંગ મૂર્તિ અરુણદત્તે બનાવી હતી ને એવી અત્યારે અમે ઘરે તો જઈએ છીએ પણ આનો અને મારો જીવ હજી અહીંયા જ અટકેલો છે પાછું અંદર જવું છે પણ હવે બહુ મોડું થઈ જાય એવું છે આવી ગયા છે ઘરે જો હર વખતે ની જેમ એકાદો ભટકાય જ જાય નક્કી જ હોય આમ જો ખબર જ હોય એકાદો તો ભટકાવાનો જ છે ગાડી બંધ થઈ ગઈ છે જો બધા ધક્કો મારવામાં લાગ્યા છે અત્યારે ધક્કો મારતો જો અમે જોયું જો ડિપ્રેશન ગાડીમાં છે ને પંચર છે એટલે વધારે ઉપાધિ વાળો થઈ ગયું છે અત્યારે અમે ક્રિકેટ રમવા આવી ગયા છીએ જો આ વખતે જો આ નાના છોકરા વધારે આવ્યા છે થોડા મોટા કરતા સુમન ગિલે જો 2 6 મારી દીધા જો બહાર નાખી દીધો બોલ આ બધા બોલ ગોતે છે હવે બહાર જો અમે મારા ઘરે જઈએ જો અમારે ત્યાં જો ત્યાં આગ લાગી ગઈ છે હાલેલા ફટાફટ હાલ ફાયર બ્રિગેડ વાળા આવી ગયા છે આગ બુજાવવા વાટો થઈ ગઈ છે ને અને જો ફાયર બ્રિગેડ જાય છે અને આખું શૃંગલ જો ભેગું થઈ ગયું છે અહીંયા આ છે ને આ બધા જો અમારા સોસાયટીના છે ને વીર છે એમાં તો આ ખાસ આયરો છે ને દોડી આ બધા ગાડીમાં ગયા ત્યાં અને છે ને ત્યાં એ લોકોને કીધું હું કીધું હતું તે એનું ત્યાં સેફટી વાળા આગ લાગી ત્યાં એને એમ કીધું કે અમારે સોસાયટીમાં આગ લાગી છે જો એક આવી ગયો હતો હારે અને આવી ગયો હતો અને બીજું કોણ હતું અને હજી એક ઘરે વયો ગયો છે એને હું રાતે બતાવી ત્યારે આપણે આવી ગયા છીએ ઘરે અને બહુ થાકી ગયા છીએ રમીને અને જે આજે થયું એવું બીજા કોઈના ઘરે ન થાય એ ભગવાનને આશા કરું છું વાગવામાં થયા છે 9:30 અને જો આ નામ છે મન અમે બે છે ને 7 વર્ષથી હારે છીએ હું જ્યારથી અહીંયા રહેવા આવ્યો ને ત્યારથી અમે બે ફ્રેન્ડ છીએ અને મને ભૂખ લાગી ને તો આજે મને ખાવા લઈ જાય છે બહાર હવે તો અત્યારે અમે આવી ગઈ છે જો ખોડિયારમાં આ બધા જોયું છે સુરતમાં નાઇટ સમય તો ફેમસ છે તો અત્યારે છે ને અમે કુંભણિયા મગાવ્યા છે જો અને આ ભાઈ જો આ દોસ્તારો વાત કરે છે કોલેજની અત્યારે એમ કહે છે કે છે ને જો મારે છે ને થોડું ઓછું ખાવું એટલે તું જ ખાજે વધારે આટલો તો હું જો એકલો ખાઈ દઉં પણ આને જોવું પડશે હવે બીજી વાર લેવા પડશે આપણે નાસ્તો કરી લીધો છે ને હવે જઈશું ઘરે જવાનું છે કે હવે જો રખડવાનું કહે છે એટલે ઘડીક રખડી પછી ઘરે જાય પછી બહુ મોડું નથી કરવાનું કેમ કે કાલે જવાનું છે સવારે સન્ડે ચીડ હા આજે સન્ડે ઇઝ અ ફન ડે ઘરે આવી ગયા હતા અને પણ જો આ ભાઈ ઘરેથી છે ને હમણાં ઓર્ડર આવી ગયો છે એની ઘરે ગેસ્ટ આવ્યા છે તો અમે લેવા જઈએ છીએ કોલ્ડ ડ્રિંક એટલે આપણે દેશી ભાષામાં બોલીએ તો સોડા અમે સોડા લઈ લીધી છે અને અમે જઈએ છીએ હવે ઘરે અત્યારે આ ભાઈ જાય છે ઘરે અને હું જાઉં છું ઘરે તો તમે હવે હુઈ જાઓ અને હુઈ જાઓ સોરી તમે તો નહીં હુવો તમે તો ગમે ત્યારે લોક જોયો મારો જો કે ગુડ નાઇટ